કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પાઠ 18 બજાર એમાં આપણે આગળનો પાઠ જોઈએ ગ્રાહકની ફરજ. ગ્રાહક શિક્ષણથી ગ્રાહક છેતરપિંડીથી બચી શકે એવું હશે. એટલે ખરીદી કરતી વખતે કેટલીક બાબતો અંગે આપણે સાવચેતી રાખવી પડે. આપણે ખરીદી કરવા જઈએ કોઈ વસ્તુની તો આપણે શું રાખવું જોઈએ? સાવચેતી. એટલે કે કોઈ બી વસ્તુ એમને આપણે ખરીદતા નથી, બરોબર? સાવચેતી આપણે રાખવી જોઈએ. તો શું એમાં પહેલું છે કોઈ પણ વસ્તુની ખરીદીના સમયે જીએસટી વાળા બિલનો ચોક્કસ આગ્રહ રાખી તે મેળવવું અને યોગ્ય સમય સુધી સાચવી રાખવું. એટલે કે આપણે કોઈ બી વસ્તુ ખરીદીએ ને તો કેવું જીએસટી વાળો બિલ મળે ને એ વધારે સારું. એટલે જીએસટી વાળા બિલનો ચોક્કસ આપણે આગ્રહ રાખવો જોઈએ. પછી બીજું અને એ પણ સાચવી રાખવું. અમુક એવી નિશ્ચિત મુદત હોય ત્યાં સુધી આપણે બિલ સાચવી રાખવું જોઈએ. મોટી ખરીદીમાં તથા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આઈએસઆઈ ના માર્કાવાળી ખરીદી. ઇલેક્ટ્રોનિક વસ્તુ આપણે ખરીદવા જઈએ એ કયા માર્કાવાળી ખરીદવી જોઈએ? તો આઈએસઆઈ ના. પછી બીજું કે દુકાનદારના સહી સિક્કા વાળું બિલ જોઈએ. બિલ કેવું જોઈએ? દુકાનદારનો સહી સિક્કો કરેલો હોય એવું બિલ જોઈએ. તેમજ સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, પછી ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને આપણે તે સાચવવા. એ વસ્તુ જે બિલ મળ્યું હોય ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ સાથેનું બિલ હોય એ આપણે સાચવી રાખવું જોઈએ. સોના ચાંદી જેવા ખરીદીમાં હોલમાર્ક વાળા દાગીના ખરીદવા. આપણે જ્યારે સોના ચાંદીની ખરીદી કરવા જઈએ તો કેવા દાગીના ખરીદવા જોઈએ? તો હોલમાર્કના માર્કા વાળા જ આપણે દાગીના ખરીદવા જોઈએ. કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો જ આપણે આગ્રહ રાખવો. આપણને વેપારી કાચું બિલ ખાલી કાગળિયામાં લખીને આપી દે આટલા તમારા પૈસા થયા, પણ એવું બિલ આપણે ચાલે નહીં. આપણે જો કોઈ જગ્યાએ આપણે કદાચ છેતરપિંડીમાં છેતરાયા હોઈએ તો આપણે જ્યારે બિલ જાહેર એટલે કે બિલ મૂકવાનું આવે તો કેવું બિલ જોઈએ? તો પાકું બિલ જોઈએ, બરોબર? એમાં જે દુકાનદાર હોય વેપારી હોય એના સહી સિક્કા વાળું બિલ જોઈએ અને એ બિલ આપણે સાચવી રાખવું જોઈએ. એટલે કે કોઈ પણ પ્રકારના ટેક્સ બચાવવાની વેપારીની વાતોમાં આવ્યા વિના હંમેશા પાકા બિલનો આગ્રહ રાખવો જોઈએ. કેવું પાકું બિલ? તો દુકાનનું નામ હોય, વેપારીનું નામ હોય, બધું હોય તો વિગત નથી હોતી એવી મોટું પાકું બિલ જોઈએ. બિલમાં શુદ્ધતા, કિંમત, ગળાઈ વગેરે તથા વિવિધ એટલે કે વિગત સ્પષ્ટ અને લખાયેલ છે કે નહીં એની ચોકસાઈ કરવી જોઈએ. એટલે કે જે પણ પૂરેપૂરી વિગત એટલે કે કિંમત બરોબર લખેલી છે કે નહીં, પછી એની ઘડાઈ કેટલી થઈ, સોના ચાંદીમાં ઘડાઈના પાછા અલગ પૈસા થાય. આપણે કોઈ બી વસ્તુ એટલે કે દાગીના બનાવવા આપીએ એના અલગ ઘડાઈના અલગ પૈસા હોય, પછી એના પૂરેપૂરું સોનું શુદ્ધ એટલે કે શુદ્ધ સોનું આપ્યું છે કે નહીં એ બધું જોવામાં આવે. બીજું કે ખાદ્ય પદાર્થો પર એગમાર્ક અને FSSAI એનો માર્કો એટલે કે એનો લોગો વાળા આપણે ખરીદવા. તેનું પેકિંગ, પછી કંપની, બ્રાન્ડ નેમ, તેમજ વેચનો નંબર, ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ, ઇન્ગ્રેડિયન્ટ એટલે કે અંદર સમાવિષ્ટ ઘટકો, અંદર કઈ કઈ વસ્તુઓ વપરાય છે એ તમામ વિગતોની આપણે ખરાઈ કરવી જોઈએ. એટલે કે આપણે ચોકસાઈ કરવી જોઈએ અને ભેળસેળના કિસ્સામાં અચૂકપણે ફરિયાદ કરવી. એટલે કે અમુક જે વસ્તુ હોય છે એમાં શું આવે છે? ભેળસેળ કરવી. એટલે કે એ વસ્તુ એની આપણે અચૂકપણે ફરિયાદ કરવી. બીજું કે દવાઓની પ્રિસ્ક્રિપ્શન હોય છે એની પણ ખરાઈ કરવી જોઈએ. ઉત્પાદનની તારીખ, એક્સપાયરી ડેટ વગેરે આપણે તપાસી લેવા. તેમજ જેનરિક દવાઓ પડતી હોય તે પહેલા એ ખરીદવાનો આપણે આગ્રહ રાખવો. પછી કપડામાં કાપડ કેવું છે એ પણ આપણે જોવું જોઈએ. પછી કલર, પછી સિલાઈ, જરી, ભરત, માપ, સાઈઝ વગેરે આપણે ચેક કરી અને આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ કાપડમાં તો પહેલા આપણે કાપડ કેવું જોઈએ છે કે નહીં, પછી એમાં જે ભરત ગૂંથણ હોય એ બધું જોઈએ છે. પછી કલર જોઈએ, કલર આપણને ગમે તો જ આપણે કલર ની વસ્તુ સારો રીતે કાપડ હોય
ખરીદીએ છીએ। પછી પેટ્રોલ કે સીએનજી ના પંપ ઉપર મીટર 0 પર થાય। તમે જો પેટ્રોલ કે પેટ્રોલ પંપ પર જાઓ ત્યારે તમે તમારા સાધનની અંદર તમે પેટ્રોલ પુરાવો તો જ્યારે જેનું મશીન હોય એમાં બધા 0 થઈ જાય પછી જ આપણે સાધનની અંદર પેટ્રોલ પુરાવવું જોઈએ। નહીં તો જે અમુક આંકડા આવી જાય તો પેટ્રોલ આપણામાં બરોબર 0 થયા પછી જ વાહનમાં ઈંધણ ભરવું અને ગેસ વિતરણમાં બાટલાનું વજન અને સલામતી બાબતની પણ આપણે ચકાસણી કરવી। અમુક બાટલા ખાલી પણ આવી જાય એ પણ ધ્યાન રાખવું બરોબર બાટલો આવ્યો તો વજનમાં છે કે નહીં આપણે એની તપાસ કરવી જોઈએ। શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીની વ્યવસ્થા શિક્ષકોની લાયકાતની વિગતો અને ફી ભર્યાની રસીદ મેળવવી છે। તમે અહીંયા ફી ભરો છો અંદર રસીદ આપવામાં આવે છે ને સ્કૂલમાંથી પછી જીવન વીમા પોલિસી કે વાહન વીમાના સંજોગોમાં પોલિસીની શરતો સમજી અસલ પોલિસીનો દસ્તાવેજ અચૂક મેળવી લેવો। તમારા મમ્મી પપ્પા જોડે હોય છે ને એલઆઈસી નો વીમો આ છે એનો પહેલા દસ્તાવેજ આવે ક્યારે પાકે છે એની છેલ્લી તારીખ કઈ તારીખે તમારે ભરવાનું હોય કોઈ 3 મહિને ભરવાનું હોય કોઈ 6 મહિને ભરવાનું હોય છે ને એ રીતના એની પોલિસી આપણે એની શરતો સમજી લેવી જોઈએ બરોબર અને જે આપણને પેલો જે દસ્તાવેજ હોય એ આપણે મેળવી લેવું જોઈએ। બિનજરૂરી અને ખોટી ખરીદીની વસ્તુ એટલે કે બિનજરૂરી આપણે ખોટી ખરીદી કરવી જોઈએ નહીં। પછી સેલ ભેટ કૂપન ઇનામી યોજના વગેરે લોભામણી જાહેરાત અમુક સેલ હોય કાટલા અમુક એક ઉપર એક ફ્રી એવા સેલ નથી હોતા એવું એટલે કે એવી યોજનાઓ લોભામણી જાહેરાતોથી આપણે છેતરાવું જોઈએ નહીં। અને છેતરાયા હોય તો વર્તમાન પત્રો દ્વારા તેની જાણકારી અન્યને આપવાથી બીજા લોકો છેતરાતા અટકાવે। આપણે છેતરાયા હોય પણ આપણે એની વિગત વર્તમાન પત્રમાં આપણે આપીએ તો બીજો વ્યક્તિ છેતરાય નહીં। પછી અહીંયા શું જાણવા જેવું આપ્યું છે કે ભારત સરકારમાં 15મી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક દિન અને 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે ઉજવાય છે। ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી અને બિનખર્ચાળ નિવારણ કરવા દરેક જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગ્રાહક સુરક્ષા મંડળો અને ગ્રાહક અદાલતો રચવામાં આવ્યા છે બરોબર। હવે અહીંયા જોઈએ ઉત્પાદનની બજાર સુધીની યાત્રા જોઈએ તો આપણે બજારના પ્રકાર અને આપણી આસપાસના બજાર વિશે અભ્યાસ બરોબર। બજાર વ્યવસ્થા પર અસર કરે છે દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલુ કરવું પાડે છે। હવે આપણે ખમીસ એટલે કે શર્ટ હવે ખમીસ તો તમે નામ સાંભળ્યું છે મમ્મી પપ્પા બોલતા હોય છે ખમીસ પહેરી દે હોય છે ને પણ આપણે શું કહીએ શર્ટ જ કહેતા હોઈએ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવવામાં વપરાતા કાપડની વાત કરીને બજારની વિશેષ માહિતી મેળવો। તમે તો જાણો છો કે કાપડ બનાવવા માટે કપાસ એ કેવો માલ છે કાચો માલ તમારે કાપડ બનાવવું સૌથી પહેલા તેની જરૂર પડે એટલે શર્ટ બની જાય ના એના માટે કાચા માલ તરીકે શેનો ઉપયોગ થાય કપાસ એટલે કે કપાસની જરૂર પડે છે। કપાસ એ કાચો માલ છે। કપાસના વાવેતરથી શરૂ કરીને શર્ટ પેન્ટના વેચાણ સુધીમાં બજારની શૃંખલા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલ છે તે આપણે જાણીએ। સૌરાષ્ટ્રમાં આવેલ રામપુર ગામ કઈ જગ્યાએ સૌરાષ્ટ્રમાં રામપુર ગામમાં મોગલભાઈ પાસે 5 એકર જમીન છે। કેટલી જમીન છે 5 એકર જમીન છે। તેમણે તેના ખેતરમાં ખરીફ પાકનું વાવેતર કરવા કપાસનું બિયારણ વેચતા દુકાનદાર પાસેથી કપાસના પ્રમાણિત કરેલ બિયારણની ખરીદી કરી। એમણે શું કર્યું કપાસના બિયારણની ખરીદી કરી જૂન માસમાં વરસાદ આવે તે પહેલા જ તેને ખેડીને તૈયાર રાખે અને તેમના ખેતરમાં આ કપાસ વાવી એને શું કર્યું કપાસના બિયારણ લીધા અને પછી એનું વાવેતર કર્યું। પ્રથમ વરસાદ પછી વાવણી લાયક થઈ ગયા પછી 2-4 દિવસમાં જમીનમાં
એટલે કે અંકુર ફૂટ્યા. વરસાદને લીધે કપાસની સાથે નીંદણ પણ આવે. તમે જુઓ ખેતરની અંદર એટલું જે આપણે વાવ્યું હોય, કપાસ વાવ્યું હોય, ઘઉં આવે એટલું ઘઉં ને ઝૂકે છે, બાજુમાં ઘાસ વધારા ઝૂકે ને એને શું કહેવાય? નીંદણ કહેવાય. એટલે કે કપાસની સાથે નીંદામણ પણ ઉગી નીકળે અને કપાસના છોડ ફરતેથી નીંદણ દૂર કરીને ખેતર એકદમ નીંદણ મુક્ત કરી નાખે. એટલે શું કર્યું? કપાસી ઉગ્યા એટલે થોડું થોડું ઉગી ગયું કપાસ, અંકુર ફૂટ્યા, આપણે બાકીનું જે વધારાનું ઘાસ હતું એને શું કર્યું? નીંદણ કર્યું. નીંદણ કરવું એટલે કે વધારાનું ઘાસ ઉપાડી દીધું. એ નીંદણ દૂર કરીને ખેતર કેવું એકદમ ચોખ્ખું નીંદણ મુક્ત કરી દીધું અને ખેતરમાં આડી અવળી ખેડ કરીને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ નાખી દીધું. પછી એમાં શું કર્યું? એમને રાસાયણિક ખાતર નાખ્યું. અને નવરાત્રી આવતા સુધીમાં ખેતરમાં જુઓ તો તમારા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લગાવવા. નવરાત્રી આવે પહેલા તો કપાસિયા મોટા મોટા થઈ જાય, ફૂલડા એટલે તેમાં મોટા મોટા જીડવા પણ ખૂબ જ આવી ગયા. એટલે પેલા ફૂલ હોય છે ને એને શું કહેવાય? જીડવા. અને હવે જીડવામાંથી સફેદ કપાસ બહાર દેખાવા લાગે અને મગનભાઈ મજૂરો મારફતે આ કપાસ વીણાવીને આંટડીઓ બાંધીને તેમના ઘરમાં મુકાવવા લાગ્યા અને છેલ્લે વરસાદ ઓછો થવાથી તેમના ખેતરમાં કપાસનું ઉત્પાદન જોઈએ તેટલું ન થયું અને કપાસના ભાવોની વધઘટ વચ્ચે અંતે મગનભાઈ તેમના ખેતરમાં ઉત્પન્ન થયેલ પાક જે કપાસ હતા એ વેચવા માટે ટ્રેક્ટરમાં ભરીને તાલુકા મથકે આવેલ માર્કેટ યાર્ડમાં આમાં આખી રચના બતાવી જીવનચક્ર કપાસનું આખું જીવનચક્ર કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલા શું કરવામાં આવે? કપાસના ખેતરની અંદર શું કરવું પડે? બીજનું રોપણ કરવું પડે. શું કરવું પડે? રોપણ. પછી એમાંથી અંકુર ફૂટે, પછી ફણસો થાય, રોપ તૈયાર થાય, પછી ધીમે ધીમે છોડ મોટો થાય, પછી શું આવે? છોડ ઉપર ફૂલ આવે. ફૂલ આવ્યા પછી એ જીવડા સાથેના જે કપાસના ફૂલ હોય એ તૈયાર થાય અને પછી એમાંથી કપાસ એટલે કે કપાસ તૈયાર થાય. અહીંયા જુઓ આખું અહીંયા આપેલું છે ચોપડીની અંદર જુઓ તમે કાપડના ઉત્પાદનની પ્રક્રિયા. જુઓ પહેલું તો શું કરવામાં આવે છે? અહીંયા કપાસ તૈયાર થઈ ગયા, કપાસ તૈયાર થઈ ગયો, ફૂલ તૈયાર થઈ ગઈ છે ને, પછી શું કરવામાં આવે? કપાસને તોડી લેવામાં આવે. ખબર પડી? એ ફૂલ હોય ને ફૂલ એને આપણે ફૂલ કહીએ. આ રીતનું ફૂલ હોય કપાસિયાનું, બરોબર? એ ફૂલને શું કરવામાં આવે? તોડવામાં આવે. પછી એને શું કરવામાં આવે? ફૂલ તોડી અને એક જગ્યાએ એનો સંગ્રહ કરવામાં આવે. શું કરવામાં આવે? સંગ્રહ એટલે કે ભેગું કરવામાં આવે. એટલે કે સંગ્રહ કરવામાં આવે. પછી એ સંગ્રહ કર્યા પછી શું કરવામાં આવે? એનું વેચાણ કરવામાં આવે. વિદ્યા કેનાવી છે? આપણે થોડી સંગ્રહ કરી રાખીએ, ભેગું કરી રાખીએ છીએ ના, એનું વેચાણ કરવામાં આવે. પછી એને લોઢવું એટલે કે એમાંથી તમે શું સાફ કરવામાં આવે. એની અંદર કેવું હોય બધું જોઈ છે ને, નાનું હોય છે, કાળું કાળું એ સાફ કરવામાં આવે એટલે કે એને લોઢવું કહેવાય. એટલે કે સફાઈ કરવી, પછી પાછું એનું એકત્રીકરણ કરવું. એકત્રીકરણ એટલે કે શું કરવું? જે બધું સાફ સફાઈ થઈ જાય પછી એ જે રૂ હોય એ બધું એક બાજુ એકઠું કરવું. પછી એની ગાંઠડી બનાવવાની. ગાંઠડી જોઈ છે ને, એ ગાંઠડી બનાવવામાં આવે. પછી એને કાંતવામાં આવે, પછી ભણવામાં આવે અને પછી કાપડ તૈયાર થઈ જાય. પછી એને છૂટક વેચાણ પણ કરવામાં આવે. પછી કોઈ સિલાઈમાં પણ આપે, કોઈ રંગવા આપે. એ રીતે આખી આ કપાસની જે ખમીર સુધીની યાત્રા છે તમને ખબર પડી ગઈ ને? હવે આપણે જોઈએ કે તેમના કપાસની વેપારીઓ ભલાજી ગઈ. કપાસ ક્યાં લઈ ગયા? માર્કેટ યાર્ડમાં. પછી હરાજી કરવામાં આવે. પેલો આ ભાવ છે, પેલો આ ભાવ છે. એમાંથી જે વધારે ભાવ મળે એ પછી આપણે વેચીએ. જેમાં સુનીના વેપારીએ તેમને કપાસ જે તેમનો કપાસ હતો એ ખરીદી લીધા અને મગનભાઈને વળતર તરત જ મળી ગયું. વધારે સારો ભાવ કોને આપ્યો? ચીમનલાલ. એટલે એમને ત્યાં સુનીલાલ વેપારીએ એમના કપાસ ખરીદી લીધા અને મગનભાઈને વળતર રૂપે એટલે કે એમનો વળતર એટલે સારું એવો પૈસા
મળે. બરોબર. સુનીલાને બધો જ કપાસ જીનિંગ ફેક્ટરી ચલાવતા ધનજીભાઈના કારખાનામાં વેચી દીધો. એટલે કે એમને સુનીલાને શું કર્યું, જે બધો કપાસ હતો એ જીનિંગ ફેક્ટરી હતી રૂની એમાં વેચી દીધો. પછી જીનમાંથી આ કપાસમાંથી કપાસિયા અલગ કરીને તેલ કાઢનાર વેપારીને વેચી દીધા. એટલે કે જીન હતું એ જીનમાંથી શું કરવામાં આવ્યું, કપાસમાંથી કપાસિયા અલગ કાઢવામાં આવ્યું. કપાસિયા હોય છે ને એ કપાસિયા કહેવાય. કપાસિયા અલગ કરવામાં આવ્યા અને અલગ કરીને તેલ કાઢનાર વેપારીને શું કર્યું, વેચી દીધા. અને કપાસિયામાંથી શું કરવામાં આવે, તેલ કાઢવામાં આવે. તમે તો જાણો છો કે કપાસિયાનું તેલ ખાદ્ય તરીકે વપરાય છે અને છોડ પશુઓના આહારમાં પણ ખાણ તરીકે ઉપયોગી છે. વપરાય છે ખાણમાં એ કપાસિયા. જીનિંગ મિલના માલિકે રૂની ગાંસડીઓ દોરા બનાવતી સ્પિનિંગ મિલમાં મોકલી દીધા. આ જે જીનિંગ મિલ હતી એને રૂની જે ગાંસડીઓ હોય મોટી મોટી એ ક્યાં વેચી દીધી એમને, તો સ્પિનિંગ મિલમાં મોકલી આપી. અને આ દોરાને અમદાવાદની એક કાપડની મિલે કાપડ બનાવવા ખરીદી દીધા. બરોબર. જેમાંથી થયેલ તૈયાર કાપડના ટાકા કલર કરતી ડાઇંગ મિલમાં કલર કરવા મોકલી દીધા. એટલે કે કાપડ તૈયાર થઈ ગયું, પછી શું કરવા માટે મોકલી દીધા, કલર કરવા માટે. અને આ કાપડને ભટ્ટો બનાવતી ફેક્ટરીમાં અલગ અલગ માપનું કટિંગ કરીને એની સિલાઈ કરીને તૈયાર ખમીસ અને પેન્ટ બનાવે. ખ્યાલ છે આખું કપાસિયાનું બીજથી માંડી અને ખમીસ સુધીની યાત્રા ખબર પડી. પછી ખમીસ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવી તેને લેબલ પછી લગાવવામાં આવે કે આ કંપનીનું લેબલ, આ કંપનીનું લેબલ લગાવવામાં આવે. લેબલ લગાવી પછી બોક્સમાં પેક કરવામાં આવે. પેક કરીને પછી જથ્થાબંધ જે વિદેશ નિકાસ કરવામાં આવે, વિદેશમાં પણ મોકલવામાં આવે અને બજારમાં પણ વેચવામાં આવ્યા. આપણા શહેરમાં આવેલ ચોરના વેપારી આ પેન્ટ શર્ટ ખરીદી લાવે છે અને તેમની પાસેથી પછી આપણે ખરીદીએ. ખબર પડી? વેપારીઓ ખરીદી લાવે જે તે કંપનીઓમાંથી, એમાંથી વેપારી પાસેથી પછી આપણે ખરીદીએ છીએ. કપાસથી શર્ટ પેન્ટ બનાવવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલમાંથી તૈયાર થયેલી વસ્તુ કેટલા બધા લોકો પાસેથી પસાર થયેલી છે, ગ્રાહકો સુધી પહોંચી. એટલે કે કપાસથી માંડી અને પેન્ટ શર્ટ બનાવવા સુધીની યાત્રામાં જો કેટલા સુધી પહોંચી. સૌથી પહેલા તો કપાસ તૈયાર થઈ ગયો, પછી ક્યાં જાય છે, માર્કેટ યાર્ડમાં. માર્કેટ યાર્ડમાંથી પછી ક્યાં જાય, જે તે કાપડની ફેક્ટરીમાં જાય. કાપડની ફેક્ટરીમાં એક કપાસિયા દૂધ કરે. બરોબર. કપાસિયા દૂધ કરે એ કપાસિયા ક્યાં જાય, તો કપાસિયા હોય જે કપાસિયાનું તેલ કાઢતી ફેક્ટરી હોય એમાં કપાસિયાનું તેલ કાઢવામાં આવે. પછી જે ગાંસડી હોય ને ગાંસડી પછી જે તે કંપની એટલે કે જે કાપડ બનાવતું હોય એ કાપડની કંપનીમાં ત્યાં જાય. પછી પાછું એનું તાર બનાવવામાં આવે. પછી એનું કાપડ તૈયાર થાય. કાપડ તૈયાર પછી એને રંગવામાં આવે. રંગ્યા પછી એનું કટિંગ કરવામાં આવે. અમુક ટાકા બનાવી દે ને આખા ટાકામાં અલગ અલગ કલરના ટાકા હોય. તમે જોજો કાપડ લેવા જાઓ, વ્હાઈટ કાપડ અલગ હોય, આ કાપડ બ્લુ કાપડ અલગ હોય છે ને, એ રીતના ટાકા બનાવી દેવામાં આવે. એવી રીતે ટાકા બનાવવામાં આવે. પછી અમુક કોઈ સિલાઈ માટે આપી દે. બરોબર. પછી એનું એ સિલાઈ થઈ જાય પછી એ રીતે ફેક્ટરીમાંથી કે કંપનીમાંથી પછી વેપારીઓ ખરીદી લાવે અને પછી આપણે શર્ટ કે પેન્ટ આપણે ખરીદીએ. ખબર પડી કે આખી નિકાસ કેવી કપાસથી શર્ટ પેન્ટ બનાવવા સુધીની સફરમાં આપણે જોયું. કાચા માલમાંથી તૈયાર થઈને કેટલા બધા લોકો પાસેથી પસાર થઈને છેક ગ્રાહક સુધી આવે છે અને જેમાં જોડાયેલા દરેકને તેમાંથી આટલા વધુ પ્રમાણમાં વળતર મળે છે. આપણે રોજ બરોજની ચીજ વસ્તુઓ બજારના માધ્યમથી મેળવીએ છીએ. આ બજાર અનેકને રોજગારી પણ આપે છે. રોડ, રસ્તા, પરિવહન, બેન્કિંગ, સંદેશા વ્યવહારની સુવિધાઓને લીધે બજાર વ્યવસ્થામાં ક્રાંતિ આવી છે. વિશ્વના દેશો પરસ્પર વેપાર દ્વારા જોડાયેલા છે. એટલે કે આ જે વેપાર થાય એટલે કે વિદેશમાંથી પણ વસ્તુ આપણા દેશમાં આવે અને આપણા દેશમાંથી પણ વસ્તુ બીજા દેશમાં વેપાર દ્વારા એટલે વેપાર કરવા જાય. આપણી આસપાસના બજારમાં અને ઓનલાઈન બજાર દ્વારા પણ આપણે વૈશ્વિક
બજાર. તો મિત્રો આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ બરોબર. તો એમાં બજાર એટલે શું? તો બજાર એટલે ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ. બજાર કોને કહેવાય? આ પ્રશ્ન પૂછાય કે બજાર એટલે શું? તો બજાર એટલે ચીજવસ્તુઓ આપણને જ્યાં મળતી હોય, દુકાનો જ્યાં હોય તે સ્થળ. બજાર એટલે જ્યાં ખરીદનાર અને વેચનાર બંને ભેગા થાય એવું સ્થળ. એને શું કહેવામાં આવે છે? બજાર. હવે ગુજરી બજારમાં વેપારીની સામાન્ય રીતે કેવા પ્રકારનો ખર્ચ થતો નથી? તો ગુજરી બજારમાં વેપારીને સામાન્ય રીતે દુકાનનું ભાડું ના હોય એટલે કે સાફ કરવું બજાર દર અઠવાડિયે અંદર જગ્યાએ ભરાય ત્યાં નીચે પાથરી અને બેસી બરોબર. કોઈ જાતનું ભાડું થાય, વીજળી એટલે કે બિલ આવે એ લોકો બિલ પણ ના આવે, મકાન વેરો ના હોય, કર્મચારીનો પગાર નાખવો કે કેવી છે તો કર્મચારી રાખવાનો હોય નહીં વગેરે પ્રકારનો એનો ખર્ચ થતો નથી. પછી નિયંત્રિત બજારની વ્યવસ્થા સામાન્ય કરવામાં આવી. તો આઝાદી પછીના સમયમાં ભારતમાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોનું શોષણ થતું. ત્યારે જ્યારે આપણને આઝાદી મળી ત્યાર પછી ચોક્કસ વેચાણની વ્યવસ્થા હતી નહીં. એટલે કે ખેડૂતોનું શોષણ થતું રોકવા માટે સરકાર દ્વારા નિયંત્રિત બજાર એટલે કે કઈ બજાર? માર્કેટિંગ યાર્ડ. જે આપણે વધારે પડતો માલ હોય આપણે બજાર, તમારે ઘઉં, કપાસ, તમારે જે ખેતી તો છે ને એ ખેતીનો જે માલ હોય તમે ક્યાં બનાવો છો? ક્યાં બનાવો છો? તો માર્કેટ યાર્ડમાં બરાબર છે ને. ખેતી બજાર ઉત્પાદન સમિતિ અહીંયા છે બરોબર. એ તમે ત્યાં માલ ભરાવો. હવે ખાદ્ય પદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ? તો ખાદ્ય પદાર્થો કેવા? એગમાર અને FSSAI એવા લોગો વાળા જ આપણે કરીએ. પછી આ ઉપરાંત જેવું પેકિંગ, કંપની, બ્રાન્ડ નેમ, પછી વેચનો નંબર બરોબર વગેરે આપણે શું કરવું જોઈએ? એક્સપાયરી ડેટ, પછી અંદર સમાવિષ્ટ ઘટકો બધું આપણે ચકાસી લેવા જોઈએ. ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુઓમાં કોણ વળતર મેળવે છે? તો ઉત્પાદકથી ગ્રાહક સુધી પહોંચતી વસ્તુમાં ખેડૂત, ઉત્પાદક, વેપારી અને પરિવહન સેવા જોડાયેલ દરેક વ્યક્તિ ઓછા વત્તા અંશે વળતર મેળવે છે. કેમ? તો ખેડૂતને પૈસા મળવાના, કોઈ બી વસ્તુ વેચે તો પૈસા મળે કે ના મળે? એનો અનાજ ભરાયું તો એને પૈસા મળે. ઉત્પાદક એટલે કે એને ઉત્પાદન કર્યું એને પણ મળે. પછી વેપારી એ વેપારીને વળતર તો મળવાનું જ ને. અને પાછું જે વેપારી છે પરિવહન દ્વારા બીજી જગ્યાએ પણ મોકલે કે નહીં? એટલે કે જે પણ ટ્રક હોય, ટ્રાન્સપોર્ટ વાળા હોય એને પણ વળતર મળે છે બરોબર. આ બધું એકબીજા સાથે જોડાયેલા છે બરોબર.